અને કનિષ્ઠ કોણ છે? સૂત પુરાણી અને સોનકાદિક ઋષિ મુનિઓ. કારણ કે એને જ્યારે સમય મળે ત્યારે કથા કરે છે. એટલે હવે આપણે કયા શ્રોતામાં અને વક્તાની શ્રેણીમાં આવવું છે એ નક્કી કરવાનું છે. બપોર પછીના સમયમાં આપણે કામ હોય ને કામ પતાવીને પૂરું થાય ને પછી આવી તો કનિષ્ઠ શ્રોતા વક્તામાં ગણાશું. પણ આપણું કામ હોય ને એ પડતું મૂકીને કથાનો સમય થાય એટલે એ કથાના સમય પહેલા આવી જાય તો મધ્યમ શ્રોતાને વક્તા ગણાય. અને એ કથા એક ચિત્તે ધ્યાન દઈને એક આસને બેસીને સાંભળી તો ઉત્તમ શ્રોતાને વક્તાના શ્રેણીમાં ગણાય. એટલે તમે આવ્યા છો બપોર પછીની કથામાં, ગામમાંથી જેટલા બહેનો હોય આજુબાજુમાં પડોશીમાં એને કહેજો, આમંત્રણ મારા વતી આપજો કે ભાઈ આપણા ગામની અંદર આ ભાગીરથ કાર્ય છે, ભગવદ કાર્ય છે, કથા શ્રવણ કરવાનો અલભ્ય લાવો છે એ આપણે સૌ સાથે લઈએ. અને અહીંયા આપણે જેટલા મહેમાનો આવ્યા છે, જે કઈ ગામના લોકો અહીંયા કથા શ્રવણ કરવા માટે આવ્યા છે એ બધા જ લોકોને પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. તો પ્રસાદ લીધા વગર, ભોજન કર્યા વગર કોઈને જવાનું નથી. અને આપણા ટાગ પરિવારની 2-4 દીકરીઓ, 2-4 બહેનો નહીં, નમ્ર વિનંતી, ગામમાં હાલજો. પાછું એકવાર કેવું પડે તો બધાને કહી દેજો કે બાપા આપણા આંગણે ભગવાન ઠાકોરજી પધાર્યા છે તો કથા સાંભળવા માટે બધા આવું એમ. જોકે આનું આમંત્રણની રાહ હોય જ નહીં, આમંત્રણ આનું હોય જ નહીં, પણ છતાં એકવાર આપણે જાણ કરી દેવી. મને એવું લાગે છે ગામના લોકોને એમ થતું હશે કે થોડીક હકડાઈ છે ને તો એના મહેમાનો હમાતા નથી, તમારે ક્યાં જઈને ત્યાં બેહવું એમ. પણ એવું ન રાખતા બાપા, આપણે આખી શેરી છે આ. એટલે આવો ભાવથી કથા સાંભળો ને પધારો. અને જેટલું બની શકે એટલે આપણા હૃદયની અંદર આપણે કહીએ ને, શેરી વળાવવું, સાદ કરવું, હરી ક્યારે આવો. ને કઈ શેરી વળવાની ખબર છે? આ શેરીયું નહીં, આપણા હૃદયના મન મંદિર સુધી પહોંચવા માટેના જે કાંઈ કચરું છે ને એ કચરું સાફ કરીને મન મંદિરમાં ભગવાન ઠાકોરજીને બિરાજમાન કરવાના છે. માટે આ 7 દિવસ કૃષ્ણમય બની અને કૃષ્ણને સમય આપવાનો છે. બરાબર ને? બોલીએ કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આપણે કથાને વિરામ આપી અને મને માયા લગાડી રે, મને માયા લગાડી. મને માયા લગાડી મારવાલા, મને માયા લગાડી.
શ્રી કૃષ્ણ. બપોર પછીના સત્રમાં સમયસર બધા પધારજો. જય શ્રી જી રે સાધુ એવા જમીન ને આસમાન એ વાલે મૂળ વિના એ માન હે જી રે સાધુ એ આવા જમીન ને આસમાન એ બાવે મૂળ હે થંભ વિનાયા ભલે રે ઠેરાયો થંભ વિનાયા ભલે રે ઠેરાયો વાલા વારી જાઉં હે બેવારી પૃથ્વીના માલિક એ જ તમે રે તારો તો એ અમે કરી ધીરે સંતો એવો ચોભાગીનો ચેલો પંડિત દેવાય જ બોલ્યા મારા સાધુનો બેડો સ્વાયો સાધુડાનો બેડલો સ્વાયો એ સાધુનો બેડલો સ્વાયો એ સ્વાયો એ સ્વાયો વિના મળી તમે કરો તો એ અમે इतना वेद गुरु हमको बता दो समझ पकड़ गुरु मोरी भैया रे इतना तो वेद गुरु जी इतना वेद गुरु हमको बता दो समझ पकड़
धरती काजे भावे सुलाने बनाया तू आया ना कहाँ रे जमाया चार चार युग की लकड़ी जलाई चार चार युग की लकड़ी जलाई तू आए ना कहाँ रे जमाया इतना भेद गुरु हमको बता दो समझ पकड़ गुरु मोरी भैया रे जल कर मसीहा जल माव्याने इडायना अधर जमाया रे जल कर मसीहा जल माव्याने इडाय नाय धर जमाया रे रे इडा मारे नोता सीडा रे इडा मारे नोता सीडा आत्म माँ कहाँ से आया रे इतना भेद गुरु हमको बता दो हमको बता दो समझ पकड़ गुरु मोरी भैया रे कहत कबीरा रे सुनो मेरे संतो कहत कबीरा रे सुनो मेरे संतो आमा जा सोई कर पाया रे नाल में गुरु हमको बता दो समझ पकड़ गुरु मोरी भैया रे ओ जी ओ जी श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः
નમો ભગવતે આત્મન કુલદેવતા ભ્યો આત્મન ઈષ્ટદેવતા શ્રી સદગુરુદેવતા હંસે વિભો કૃષ્ણાદ્વદીય પદપં ગજપંજરાંતે અદ્યેવ મે વિશતુ માહં નસરાજ પ્રાણ પ્રયાણ સમયે કભવાત પ્રીતે સ્મરણ કૃત
घन कुरु मे देव सर्व कार्ये सर्वदा वसुदेव वसुतां देव कंसधानु रमदन देवकी कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु आये हनुमंत बिराजिए कथा करु मति अनुसार प्रेम सहित गाधीधरो पधारो पवन पधारो पवन या देवी सर्वभूतेषु कुलदेवी रूपेण संस्थिता नमस्तस्यै नमः तस्यै नमो नमः महाराज जय श्री कृष्ण जय गजानंद આવો પૂર્ણ ભાવ સાથે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ટાંક પરિવારના આંગણે મેઘપર ગામે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય દિવસના દ્વિતીય સત્રનો પ્રારંભ કરીએ. પ્રારંભ કરતા પહેલા અખિલ બ્રહ્માંડનો જે નાયક છે, અધિપતિ છે, એવા શ્રી કૃષ્ણને યાદ કરીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આપણે કથાની અંદર આગળ વધીએ. જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ 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 ખાલી તાલી નથી પાડવાની હો. અને પુરુષો તો જાણે આમ એમને મોજમાં બેઠા હોય એમ બેઠા છે, બેનો તો તાલી પાડે છે. એટલે બહાર બેઠા હોય તો હરિનામમાં તાલી પડાય એમાં કઈ વાંધો. એટલે ભાવથી મુખથી હરિનામ લેતું જવાનું છે ને હાથથી તાલી પાડતી જવાની. શું કામ ખબર છે? આપણા જે કરેલા પાપ છે ને, કે જ્યારે હરિનામનું તપ વધે ત્યારે પાપ બહાર નીકળે ને નહીં પાપને તરત મારી નાખવાનું. નકર આજુબાજુમાં જે તાલી નહીં પાડતા હોય ને ત્યાં જશે. એટલે તાલી ભાવથી પાડજો વાલા ભક્તો. હરિ બોલ.
હરિ બોલ 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 જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધા રમણ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ બોલીએ ભાગ એક એક સંશયને ટાળવા માટે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરે છે. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત ઉત્તમ શ્રોતા અને વક્તા છે કે કથા ચાલુ છે 7 દિવસ સુધી કોઈ વસ્તુ ખાવા પીવાની નથી. અનશન વ્રત લઈ બધો સ્ત્રી પુત્ર રાજપાટ બધો જ ત્યાગ કરી અને ગંગાના તટ ઉપર બેઠા છે. મુક્તિ અને ભુક્તિ એટલે ભૌતિક સુખ સુવિધા આપવામાં સામર્થ્ય બે વસ્તુ ધરાવે છે. એક મુકુંદ નામનો અર્થ થાય મુક્તિ અને ભુક્તિ બંને આપવામાં સામર્થ્ય ધરાવે છે. અને બીજું કોણ આપે? મુક્તિ અને ભુક્તિ બંને. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ મુક્તિમ ચ ભુક્તિમ સતતદાંસि નિત્યં ભાવાનુસારે ન સદા નરાણામ. બીજું મુક્તિ અને ભુક્તિ બંને આપવામાં સામર્થ્ય ધરાવે છે ગંગાજી. ઘણા આપણામાંથી હરિદ્વાર ગયા હશું ગંગા કિનારે જી આવ્યા છીએ પણ આપણને ત્યાંનો મહિમા એટલો બધો કઈ ખ્યાલ નથી. એક શાસ્ત્રમાં શ્લોક છે એમાં કીધું છે ગંગા દ્વારે કુશાવરતે બિલ્વકે નીલ પર્વતે. શું કીધું? ગંગાનો જે કિનારો છે એ ગંગા દ્વારે કુશાવર્તે ત્યાં કુશ નામનો ઘાટ છે. ત્યાં સ્નાત્વા કનખલે દેવી પુનર્જન્મન વિદ્યતે. એ કુશ નામના ઘાટ ઉપર કનખલની અંદર સ્નાન કરવાથી પુનર્જન્મન વિદ્યતે. એક નીલ પર્વત છે ત્યાં ઘાટ એટલે કીધું ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલે દેવી પુનર્જન્મન વિદ્યતે. એ 3 જગ્યામાં જે સ્નાન કરી લે છે એને પછી પુનર્જન્મ લેવો પડતો નથી. પહેલા તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની પરીક્ષા કરે છે કે ખરેખર એને બધું મનથી મૂકી દીધું છે કે ઘણા વ્યવહાર મૂકી દીધા હોય. અમુક ઉંમર થાય ને પછી છોકરા આમ તો જો કે હાલવા ન દે એટલે મૂકી જ દેવો પડે પણ એને પછી બધું વહુના હાથમાં વહી જાય પછી બાને ખાલી કામના ઢહડા કરવાના હોય. પણ તોય મનથી મુકાય. કીધું છે ને મન મરે માયા મરે મરમર જાત શરીર આશા તૃષ્ણા ના મરે દાસ કબીર. આ મંગલાચરણનો એક જે શ્લોક આપણે રોજે બોલીએ છીએ ને મંગલાચરણમાં પ્રાણ પ્રયાણ સમયે એ પ્રાણનો પ્રયાણ કરવાનો સમય આવતો હોય કંઠાવરોધન વિધો સ્મરણમ કૃતસ્તે. કેવી હાલત થઈ ગઈ હોય પડખે કોઈ બેહવાય રાજી ન હોય. એ આ કપના ગડફા નીકળતા હોય ને કાં એ શરીર કોઈ સુસ્ત પડ્યું હોય આખું
હરખું ઊભું થવાતું ન હોય તો આપણું મન શેમાં હોય? માયામાં. એટલે કીધું મન મરે માયા મરે, મન મર જાત શરીર આશા તૃષ્ણા ના મરે. તો એ અપેક્ષાઓ છે ને એ ક્યારેય મળતી. એના માટે સુખદેવજી મહારાજ જેવા નિવૃત્ત તૃષ્ણ સંત રૂપી ગુરુ હોવા જોઈએ. આમ તો છે ને વર્ણા નામ ગુરુ વિપ્ર, 4 વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. પણ આપણે અત્યારે ગુરુ બનાવવામાં કઈ જોતા નથી. હું કરીને આવ્યા છે ને હું કરે છે ને પછી ભોપાળા બહાર આવે તે ખબર પડે કે ઓહો. એક અંધારી વાવડીમાં આપણે બધા હારે હોય ને દરવાજો કોઈ જોયેલો ન હોય તો આપણે હાથે ગોતાય કોકનું બાવડું પકડાય, હાથે ગોતાય ને. એટલે ગુરુ કરતા પેલા 100 વાર વિચાર કરવો ને કરી લીધા પછી 1 વાર વિચાર કરવા ઊભું રહેવું નહીં. ગુરુ એટલે ગુકારસ્ય અંધકારસ્ય રુકારસ્ય પ્રકાશસ્ય. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. અંધકારમાં પડેલા જીવાત્માને પ્રકાશ તરફ લઈ જાય ને એનું નામ ગુરુ. કયો અંધકાર અને પ્રકાશ? અધર્મના માર્ગ ઉપર ચાલનારા વ્યક્તિને ધર્મની રાહ બતાવી દે એનું નામ ગુરુ. અત્યારે આપણે ગુરુ બનાવીએ પણ એના માપો જોઈને બનાવીએ. મોટો આશ્રમ હોય, 2-5 ગાડીઓ હોય. વર્ણા નામ ગુરુ વિપ્ર, 4 વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. પેલા શિક્ષકો જોજો ભણાવવા વાળા, તમને બધાને ભણાવવાની લગભગ બ્રાહ્મણ જ હશે. શિક્ષકો પેલા બ્રાહ્મણ હતા. 4 વર્ણ, 4 વર્ણ ને બધી બ્રાહ્મણ છે ને વિદ્યા દેવી અને વિદ્યા લેવી, જ્ઞાન આપવું અને જ્ઞાન લેવું. બ્રાહ્મણ ભણાવતા ને તો છોકરા હોશિયાર હતા. ક્ષત્રિય એને આ ધર્મની રક્ષા કરવી, ગૌ બ્રાહ્મણો બેન દીકરીની રક્ષા કરવી, વૈશ્ય ને વેપાર વાણિજ્ય કરવું, શુદ્રને આ 3 વર્ણોની સેવા કરવી. આ બધું ધીમે ધીમે હવે પરિવર્તન આવી ગયું. સુખદેવજી મહારાજ જેવા નિવૃત્ત તૃષ્ણ સંત રૂપી જો ગુરુ આપણને મળી જાય ને તો આપણે ભગવત સુધી પહોંચી શકીએ. ભલે કોઈ પણ ગુરુ હોવા જરૂરી છે. નુગરાના ઘરનું તો પાણી પીવાની પણ ના પાડી છે. કોઈ બ્રહ્મજ્ઞાની હોય, કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, કોઈ ભગવત નજીક રહેલો વ્યક્તિ હોય તો એ નુગરાના ઘરે કોઈ દિવસ ઉતારો ન કરે, નુગરાના ઘરનું પાણી ન પીવે. અને આમે તમે જોજો પેલા બ્રાહ્મણના કે વક્તાના કોઈ સાધુ સંતોની જમાત આવતી ને એના ઉતારા ક્યાં હતા ખબર છે? કોના ઘરે ઉતારો કરતા? મારામાં ગૌઢિયા ભાભલા હોય ને કુંભાર કોઈ તો પૂછી જોજો. ભલે એ કુંભારને ઝૂંપડું જ હોય પણ એ બ્રાહ્મણનો એ સાધુ સંતનો ઉતારો એ કુંભારના ઘરે હોય. પ્રજાપતિ કીધા પણ અત્યારે તો જેટલું આમ કહેવાય ને ન સેવા ન સવેદ્યવા સભા મધ્ય તું વૈષ્ણવા, દંભ વધી ગયો ભક્તિના નામે. કલી કેવલ પાખંડ આધાર, કળિયુગમાં કેવલ પાખંડ બધો. પાખંડ પ્રેમી નથી થવાનું, ગુરુ પ્રેમી થવાનું છે. જેટલી બને એટલી ગુરુની સેવા કરવામાં તત્પર રહેજો. આ તો એકવાર જો આમાં કેવું થાય ખબર, કંઠી એક અરે 1000 શિષ્ય હોય બધા હાથ અડાડીને બધાને કંઠી કે હાથે પહેરી લેવાની, લ્યો થઈ ગયા ગુરુ. એને ગુરુ ન કહેવાય.
ગુરુનું નામે આવડતું ન હોય, ગુરુને કોઈ દી જોયા ન હોય ને તો કે અમારા ગુરુ આ છે. ગુરુ કેવા કરવા કે તમે હારે બેસીને તમારા સુખ દુઃખની વાત એની સાથે કરી શકવા જોઈએ. તમે જીવનમાં કોઈ પણ આટીમાં ચડ્યા હોય તો આટીમાંથી બહાર કાઢવા માટે તમને માર્ગદર્શક એ થઈ શકવા જોઈએ. હવે આપણે ગુરુને મળી ન શકતા હોય કોઈ દી તો વ્યથા કોને કહેવા જાઓ. ગુરુ જીવન જીવતા શીખવાડે, જીવન કેવું જીવવું જોઈએ, પતિ પત્નીને કેમ રહેવું જોઈએ, પિતા પુત્રને કેમ રહેવું જોઈએ, મા બાપ સાથે કેમ રહેવું જોઈએ. આ જીવન આપણને જીવતા શીખવાડે. હર હંમેશને માટે આપણે 5-15 દિવસ મહિને એની હારે સત્સંગ કરી શકીએ, બેસી શકીએ એવા ગુરુ કરવાના. ગુરુ બિન ભવ નિધિ રહી ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ રહી ન કોઈ, ગુરુ બિન ભવ કોઈ. જો બિરંસી શંકર સમોહી, જો બિરંસી શંકર સમોહી, ગુરુ બિન ભવની રહી ન કોઈ, ગુરુ બિન ભવની રહી ન કોઈ. ગુરુ જ્યારે તમે ગુરુ દીક્ષા લ્યો ને, ગુરુદેવ તમને જ્યારે કંઠી બાંધે ને કાન ફૂકે એટલે તમને બ્રહ્મ સંબંધ આપ્યો, બ્રહ્મની સાથેનો સંબંધ તમારો બાંધી દીધો. પછી જે ગુરુ મંત્ર આપ્યો હોય ને, ગુરુ મંત્રના જેટલા અક્ષર છે એટલા લાખ તમે જપ કરો, આટલી મંત્ર તમારો સિદ્ધ થઈ ગયો. આપણે ગામમાં ઘણા લોકો એવા છે કે ભાઈ એને ખબર હોય, કોઈ એરું કવડે કે ભાઈ આ ફલાણા ભાઈ ભાઈ જાવ, વિસી કવડે કે આ ભાઈ ઉતારી દે, માથું દુખે તો કે આ દોરો બનાવી દે. આ શું છે? એક મંત્રની સિદ્ધિ છે કે ભાઈ એ મંત્ર બોલે એટલે એનું કામ થઈ જાય. એમ તમારી પાસે પણ એ સિદ્ધિ છે, પણ તમે લેતા નથી. જે ગુરુએ આપેલો મંત્ર છે ને, એ મંત્રના જેટલા અક્ષર છે એટલા લાખ તમે જપ કરી નાખો એટલે ગમે એનું માથું દુખતું હોય તમે એ મંત્ર બોલીને હાથ ફેરવો એટલે માથું ઉતરી જાય. આ એ શ્રદ્ધા છે. અને લાખોમાં જપ આવે ને એટલે આપણને અંદર કેદી પૂરા થાય. પણ ખરેખર તમે જ્યારથી ગુરુ મંત્ર લીધો ત્યાંથી રોજની એક જ માળા કરો, એક માળા સવારે ને એક માળા સાંજે, રોજે. આ નિયમ તોડવાનો નહીં. ઘણા શું કરે, મંત્ર નવો મળ્યો એટલે 2-5 દી 15 દી કરે ને પછી કે હવે ટાઈમ નથી. સવાર ને હાંજ રોજના 216 મંત્ર થાય. 16 મંત્ર આપણે પ્રાયશ્ચિતમાં જવા દો. રોજના 200 થયા, મહિનાના 6000, 12 મહિનાના 72000. હવે વર્ષ 2 વર્ષ 3 વર્ષ ગણતા જાવ છે, થઈ જાય ને લાખો મંત્ર જાપ. પણ માળામાં મન રહેતું કામ જ એટલા હોય. સવારમાં ઉડતા વેત ક્યાં માળા કરવી? જેટલો આ જન્મ મળ્યા પછી માણસ કામને પ્રેમ કરે છે ને, એટલો જો ભગવાનને પ્રેમ કરતો થઈ જાય અને ભક્તિ માર્ગમાં ચડી જાય તો એના જીવનની દરેક વ્યથાઓ ટળી જાય. અને ઝઘડો જોજો સવારમાં કામ હાટુથી ન થાય. આજે તમારા ગામડામાં તો બહુ સારું હોય છે. અમારે ત્યાં હોવું એમ જ કે મારા હાવું કઈ કામ જ નથી કરતા. અને અત્યારે જેટલી હાહુ ત્યાં રોકાણી છે ને બધી કામ વાળીઓ જ બની ગઈ બિચારી. ભાગ્ય 2-5 હશે કોઈ બી હોવું ખાસવતી હશે. અગર છોકરા મોટા કરી દેવાના, છોકરાઓને સ્કૂલના ટિફિન તૈયાર કરી દેવાના, છોકરાઓને રાખવાના, છોકરાઓને તૈયાર કરવાના, નીચે વાહન આવે એટલે મૂકી આવવાના, પાછા ટાણું થાય એટલે લઈ આવવાના. કેમ આ દુર્દશા આવે છે? થોડુંક અંદરથી વિચાર કરવાનો છે. કેમ તમારી વહુ તમારા કયામાં નથી? કેમ તમારા પરિવારના નાના છોકરાઓ આજે તમારી હામાં બોલે છે? કાંઈક આપણે સુકાશી, કાંઈક આપણે ભૂલાશી.
સત્સંગ છોડી દીધો, કથા વાર્તામાં જાતા નથી. આ શ્રીમદ ભાગવત છે ને હાલતી ચાલતી યુનિવર્સિટી છે. તમે કદાચ 2 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા ફી ભરો ને તો ન્યાય એમ નો કે મા બાપની સેવા કરજો, ભાઈ ભાઈ અરે હળી મળીને રહેજો, બે માણા મળીને રહેજો, શીખવાડે. એ આ કથા આપણું માધ્યમ છે. એ આપણને જીવતા શીખવાડે છે કઈ રીતે જીવન જીવવું જોઈએ. એટલે બને એટલું હું તો એમ કહું કે આપણા સંતાનોને પહેલા કથામાં બેસાડો. આપણે બહુ જરૂર નથી, હવે જરૂર કોને છે જીવવાની? સંતાનોને છે. નિયમ કોઈ પણ એક લ્યો અને કાયમી કે નિયમ રાખો. 7 દિવસ આપણે અત્યારે તો નિયમો પાળતા જશું ઘણા ખરા બધા પરિવારના, પણ એવા નિયમ લ્યો કે જે આખી જિંદગી આપણે પાળી શકીએ, રાખી શકીએ. કોઈ પણ નિયમ તમારા મનથી તમને ઈચ્છા થાય ને નિયમ રાખવાનો કે હું રોજ સવારમાં ઉઠીને ઘીનો દીવો કરીશ એટલે પછી કરવાનો જ, ગમે તે થાય. હું રોજ આ મંત્રની 1 માળા કરીશ એટલે એ કરવાની જ, છોડવાનો નહીં નિયમ. આપણે શું કરીએ છીએ 400 મહિના વરદી 2 વરસ કરીએ ને પછી એક દિવસ જાતું કરી દઈએ. જે દિવસ તમે એક દિવસ છોડી દો છો ને એમાં જ કળયુગને મોકો મળી જાય છે. પછી તમને તમારી બુદ્ધિ ફેરવી નાખે એટલે ધર્મનો પંથ આપણે ચૂકાઈ જાય. એક ગામમાં એક કુંભાર ભગત, હવે કુંભાર ભગત ને માથે ટાઈલ, બાજુમાં એક ભાઈ હાવ નાસ્તિક રહી, કોઈ ભગવાનને માને નહીં, ભગવાનના નામમાં માને નહીં, ભગવાનના મંદિરમાં માને નહીં. એક દિવસ સાધુની જમાયત આવી સીડી એટલે ભાઈ ઘેરે નહોતો, બેનને એમ કે હું સારી રસોઈ કરીને આને સાધુને જમાડી દઉં. એટલે બેને બહુ ભાવથી બધા મહાત્માઓને જમાડ્યા, સાધુઓને જમાડ્યા. જમીન મહાત્મા કે દક્ષિણા, બેન પાસે તો કઈ હતું નહીં. અને બેને જમાડતા જમાડતા ઉતાવળી થાય, તમે મહાત્માજી જલ્દી જમી લો ને ઊભા થાઓ, તમે જલ્દી જાઓ. મહાત્મા વિચારે કરે કે ભાઈ આવું કોક ઘરે બોલાવે જમવા અને જમાડીને ઘડીક બેહવાનું કે નિરાતે જમજો એમ કે આ ઉતાવળ કાં કરે? મહાત્માએ 2 આંખ બંધ કરીને જોયું તો ખબર પડી આ બેનને હું દુઃખ છે. તદ એટલામાં ભાઈ ઘરે આવ્યો, સાધુને ઘરમાં જોઈ ગયો. આવો ભગત આવો. ભગત કીધું ને ઓની ચોટલી કીધો થઈ ગઈ. ભાઈ કોને ભગત કયો છો તમે? હું તને ભગત દેખાવશ? અત્યારે બોલો કોઈ ભગત નથી થવું. ભગત એટલે ભક્તિ જ્ઞાનથી જે તરી જાય એને ભગત કહેવાય. જે સદૈવને માટે ભક્તિ કરતો હોય, જેનામાં જ્ઞાન હોય, ભક્તિ અને જ્ઞાન રૂપી તળાવની અંદર તરીને તરવૈયો થઈને બહાર નીકળી જાય ને ભગત. એટલે તને ખબર નથી, હું ઘરે નથી ને તું આ સાધુડાઓને બધાને ઘરમાં બોલા આ સોર લૂંટારા હોય, આ કેટલાય મર્ડર કરીને આવ્યા હોય, આ બધું લૂંટી જાય હાથમાંથી. આને કાઢ તું જલ્દી, હાલો હાલો નીકળો. મહાત્મા કે અમે એમ ન જઈએ, અમે તમારી ત્યાં જેમાં છીએ, જેમાં પછી તમારે દક્ષિણા આપવી પડે. જોયું આની કળા જોવો તમે. એક તો ખાય આપણું જવાનું ને પછી ઉપરથી દક્ષિણા જોતી. ઊભા થઈને હાલતા જાવ નકર પરોણો લેવો જોઈએ. એમને અમે ન જઈએ, દક્ષિણા તમારે આપવી જ પડે. અરે હું મારી ગેરહાજરી હતી ને મારી ઘરવાળીએ જમાડી દીધું ને એ બહુ મોટી વાત છે, નકર હું તમે મારી ત્યાં રોટલી ફાળીને જાવ એમ. અને અમુક જોજો આપણા સમાજમાં એટલા કઠણિયા છે ને, કોઈ દી ઘેરે ખવડાવે નહીં હો. આખા ગામને ફેંકવું મળે ને પછી કેવું પડે કે ભાઈ હવે તારી ત્યાં વારો આવ્યો છે એટલે ખવડાવવું તો જોહે.
આખા ગામની ત્યાં ગોઠણિયા વાળ્યા હોય ને ઘેરે વારો આવે ને એટલે કે હવે અમે તો કોટ મેરેજ કરી લેવાના છે, અમે તો ફૂલહાર કરી લેવાના છે, બહુ ટૂંકમાં કે રાખ્યું છે. પણ આખા ગામમાં ગોઠણિયા વાળી આવ્યો છે એનું એટલે ભાઈ કે નહીં ભાઈ તમે નીકળો હવે મહાત્માજી, અમે દક્ષિણા લીધા વગર જવાના નથી, તારે દક્ષિણા તો દેવી જ પડશે. દક્ષિણા હું આપવાનો નથી, તમે જલ્દી હવે ઉતાવળે નીકળો, નકર મારે હવે પરોણો હાથમાં લેવો જોઈએ. એટલે ભાઈ તારી દક્ષિણામાં અમારે કઈ રૂપિયા પૈસા નથી જોતા, તમારે જે જોતું હોય મારી પાસે તમને કાંઈ નહીં મળે. તારે કોઈ પણ એક નિયમ લેવાનો છે, એક નિયમ લે. હું કોઈ નિયમ બિયમમાં માનતો નથી ને મારે કોઈ નિયમ લેવો નથી, તમે નીકળો, અમે એમ નહીં જઈએ. જ્યાં સુધી તું નિયમ નહીં લે ત્યાં સુધી અમે તારા ઘરથી બહાર નથી નીકળવાના. એમ કરીને સીપીઓ ખોડીને હાથમાં જ બેસી ગયા. તારે મારવો હોય તો માર, તારે જે કરવું એ કર્યું, તું જ્યાં સુધી નિયમ નહીં લે, મને દક્ષિણામાં એક નિયમ નહીં આપ ત્યાં સુધી હું ઘર મૂકીને નહીં જાઉં. ઘણી માથાકૂટ થઈને એટલે આ ભાઈ જે નાસ્તિક હતો એટલે એમ થયું ભાઈ કાંઈ નહીં, હવે એક નિયમ લઈ લઉં. કયો લઉં બોલો? એ તને મજા આવે ને એ નિયમ લે. હવે આણે કોઈ દી મંદિર જોયું નહીં, ધર્મ કઈ સાંભળેલું નહીં, કેવો નિયમ લેવાય એને શું ખબર પડે? કાંઈ નહીં, નીચે એવી વંડી હતી ને માથે સજુ કરેલું હતું, બાજુમાં જ કુંભાર ભગતનું ઘર, એટલે એને વળી નિયમ લીધો કે એક કામ કરો મહાત્માજી, હું છે ને રોજ આ કુંભાર ભગતની ટાઈલ જોઈને જમીશ. રોજ હું જમવા સમય આ કુંભાર ભગતની ટાઈલ જોઈ અને પછી જમાય, ત્યાં સુધી જમાય નહીં. બસ જોજે હો, નિયમ તોડતો નહીં. એ કે ન તોડવું, જોજે નિયમ કાયમ રાખજે, નિયમ તૂટવો ન જોઈએ. એટલે કે બાપા નહીં તોડવું, હવે તમે જાઓ ને બાપા. હવે મહાત્માજી વળી વળીને કહેતા જાય છે નિયમ તોડતો નહીં, એટલે બાપા નહીં તોડવું. રોજ બપોર થાય એટલે આવે ફળિયામાં પાણી ભરેલું હોય, હાથ ને મોઢું ધોઈને કોગળા કરીને નીચે એવી વંડી સેજા મૂસું ડોકું કરે એટલે બાજુમાં કુંભાર ભગત સાંકડો ફેરવતા હોય એટલે એ ટાઈલ જોવાઈ જાય, એટલે ટાઈલ જોઈને પાછો જમી લે. રોજનો આ નિયમ થઈ ગયો. 5 દી 15 દી મહિનો 2 મહિના વહી ગયા અને એક દિહાડો ઉનાળાનો આવો તડકો અને બપોરે જમવામાં મોડું થઈ ગયું, ભૂખ લાગી જોરથી. ઘેરે આવ્યો, હાથ ધોયા, મોઢું વિસળું, સેજા મૂચું ડોકું કર્યું, પણ આજ કુંભાર ભગતની ટાઈલ ન દેખાડી. ઘડી કામથી આમ ડોકા કાઢ્યા, ઘરમાં નજર કરી, કુંભાર ભગત કે દેખાણા નહીં. એટલે કુંભાર ભગતના ઘરેથી હતા, એને અવાજ આપ્યો, ક્યાં કુંભાર ભગત? એટલે કે તો એક મોટો ઓર્ડર આવ્યો છે, ખારા માટી લેવા ગયા છે. પણ બપોર વસાડે, રોજ તો ઘેરે હોય છે નહીં, પણ આજ એને જવાનું થયું છે, ખારા માટી લેવા ગયા છે. ભાઈ કે હા, અમે 2-3 મહિના ત્યાં રોજ ટાઈલ જોઈને જમું છું, કાંઈ થતું નથી, લઈને જમી લઉં. થાળી લઈને બેઠો જમવાનું, બટકું રોટલું તોડ્યો, બટકું તોડીને મોઢા મૂકવા જાય ને ત્યાં યાદ આવ્યા મહાત્માજીના શબ્દો કે ગમે એમ થાય, જે નિયમ લે નિયમ તોડવાનું નથી, તોડતો નહીં. ઓલા મહાત્માને કીધું છે નહીં તોડું, વળી આ તોડી નાખવા દે. બહુ આ વ્યાકુળ વ્યાકુળ થયો, ઘડીક ચિંતિત થયો ને વળી પાછું આમ થોડો કઠણ થઈને કે રોટલું બટકું મૂકી દીધું. હાલ ને જોઈ આવું કુંભાર ભગતની ટાઈલ, પછી આવીને જમી લઈ. જેવું જ બટકું નીચે મૂકીને હાલતો થયો ને એની ઘરવાળી અવાજ આપ્યો, કેમ જમવું નથી? ઊભી રે, ઘડીક આવું છું, કુંભાર ભગતની ટાઈલ જોતો આવું. એ તરત પગમાં પગરખા પહેરીને ખારામાં હાલતો થયો. હવે કુંભાર ભગત નીચે ખાડો અને ઓલી સોકડી ગણે ને આપણે, એમાં કુંભાર ભગતની માટી ખોદતા હતા અને આ સેટેથી કુંભાર ભગત જોઈ ગયો. કુંભાર ભગત હું જોઈ ગયો. એટલે ઓલો કુંભાર ભગત કહે કે ભાઈ તું રાયડું નાખમાં, 10% તારું, પણ તું બહુ રાયડું પાડમાં. ના કુંભાર ભગત હું જોઈ ગયો. એટલે રાયડું પાડમાં 20% તને આપી દે.
નહીં કુંભાર ભગત હું જોઈ ગયો એટલે એ કે 50% તારું ને 50% મારું, પણ તું રાયડું પાડમાં ન કરા, બધું રાજામાં રજવાડામાં બીવું જાય. હવે આ ભાઈને વિચાર આવ્યો, કાળું મેં તો 1% જોયો, મેં તો 1 જ ટાઈલ જોઈ, આ 10% ને 20% ને 50% શું કરે છે? અને ત્યારે એમ કહેવાય વાલા ભક્તો, એ ભાઈને એમ થયું નજીક જાઓ, અને જેવો જ નાસ્તિક માણા હતો, કોઈ દી ભગવાનને માનતો નહોતો, કોઈ દી ભગવાનની પ્રતિમાના દર્શન નહોતા કર્યા, એ વ્યક્તિ એમ કહેવાય કુંભાર ભગતની નજીક ગયો ને, તો તે દિવસે માટી ખોદતા ખોદતા એ કુંભાર ભગતને સોના મોરથી ભરેલું માટલું મળ્યું હતું, અને એ માટલામાં એક કુંભાર ભગતની ટાલ જોવાનો નિયમ લેવાથી 50% સોના મોર આ નાસ્તિક વ્યક્તિને મળ્યા. તો વિચાર કરો વાલા ભક્તો, જો આવો નિયમ લેવાથી પણ મારો નાથ દીન દયાળુ આપણી દરેક મનોકામના પૂરી કરતો હોય, તો ભગવાનના મંદિરે જવાનો નિયમ લીધો હોય, ભગવાનના નામની મંત્ર જાપની 1 માળા કરવાનો નિયમ લીધો હોય, રોજ ભગવાનને ભોગ લગાડીને જમીશ આ નિયમ લીધો હોય, રોજ મારા ઘરના આંગણિયામાં મારા ઘરના મંદિરમાં જે મારા ઈશ્વર બિરાજમાન છે ને એને હવારમાં સેવા પૂજા કરાવી, નવડાવી, નવા વાઘા પહેરાવી અને પછી જ મારા દિવસની શરૂઆત કરીશ, જો આવો નિયમ લીધો હોય, તો આપણો આ દયાળુ ઈશ્વર આપણી કોઈ મનોકામના અધૂરી રહેવા દી ખરી? આ તાકાત નિયમમાં છે. એટલે નિયમ જે રાખો ને એ નિયમ કાયમિક રાખજો, એ નિયમને તોડતા નહીં. જેના જીવનમાં નિયમ અને સંયમ નહીં હોય ને એના જીવનમાં યમ આવશે. એટલે યમથી છેટું રહેવા માટે નિયમ કાયમિક રાખવો. અહીંયા સુખદેવજી મહારાજે ભાગવતનો આરંભ કર્યો. મનુ મહારાજની આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહે છે. મનુ મહારાજના ઘરેથી શત્રુપા રાણીને ત્યાં 3 દીકરીને 2 દીકરા, દેહુતિ, આકૃતિ અને પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 દીકરા. ભગવાનના દરેક અવતારોની કથા રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે. ભગવાનના અવતાર કેટલા? 24. પરમાત્મા શબ્દનો સરવાળો કરો તો કેટલા થાય? ગાયત્રી મંત્રના અક્ષર કેટલા? આપણી ઇન્દ્રિયો કેટલી? 24. પરમાત્મા પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 હાથ, ત એટલે 4.5 જેવો શબ્દ થાય, 11.5. પરમા દ એટલે 8, 11.5 ને 8 19.5, અને પાછળ પાછું માં એટલે 4.5 જેવો શબ્દ થાય, 19.5 ને 4.5 24.